નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આવતીકાલે તમારું જે પેપર છે એની અંદર સારામાં સારા માર્ક આવી શકે એટલા માટે આ છેલ્લા દિવસનો લેક્ચર છે એ અચૂક જોવાનો છે. પહેલેથી છેલ્લે સુધી તમે ટોટલી એમસીક્યુ છે એ પ્રોપરલી જોજો હો ભાઈ, કારણ કે આવતીકાલનું પેપર છે એ તમારે બઘડાટી બોલાવવાની છે. 40 માંથી 40 માર્ક લેવા માટેનો આ લેક્ચર છે ભાઈ. તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કે જે તમારી કાલની એક્ઝામમાં પૂછાવા લાયક હશે. રેડી છે ભાઈ? અગાઉ પણ આપણે 2 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. 10મા આધારિત મોસ્ટ આઈએમપી એમસીક્યુ, 9મા આધારિત મોસ્ટ આઈએમપી એમસીક્યુ, અને આજે સંપૂર્ણ સિલેબસ આધારિત ગણિતના વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજે આપણે જોવાના છે મિત્રો. તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. લેક્ચરની શરૂઆત કરતા પહેલા ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ન ભાઈ. વિડીયોને લાઈક કરી દેજો ને આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. જાજો ટાઈમ બગડવાનો થતો નથી, થોડુંક સ્પીડમાં કામ કરશું જેથી કરીને તમારે જે કંઈ પણ રિવિઝન બાકી હોય તો એ રિવિઝન પણ તમે કરી શકો. આ છેલ્લા દિવસનો લેક્ચર છે મિત્રો. પ્રિલિમ્સ એક્ઝામ તમારી એકદમ સારામાં સારી જવાની છે ભાઈ. છેલ્લા દિવસનો આ લેક્ચર છે એ આખો એટેન્ડ કરવાનો છે ભાઈ. ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલા આની અંદર તમે જોશો 60 સેકન્ડની ગણિત લખેલું છે. વેરી મોસ્ટ આઈએમપી 50 એમસીક્યુ. 50 એમસીક્યુ જોવાના છે. આજના લેક્ચર પૂર્ણ થતા 830 ક્વેશ્ચનો પૂરા થશે, બરોબર છે? 830, 781 થી 830 ક્વેશ્ચનો. 830 ક્વેશ્ચનો પૂરા થાય એટલે લગભગ બધો સિલેબસ કવર થઈ જાય. જેમને પહેલેથી અત્યાર સુધીના લેક્ચરો જોયેલા છે ને ભાઈ, ક્યાંય અટકવાના નથી, ક્યાંય અટકવા નથી. દરેક લેક્ચરની સોલ્યુશન પીડીએફ છે ને ટેલિગ્રામમાં મૂકેલી. ટેલિગ્રામ ચેનલની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ રિવિઝન કરી નાખજો આ લેક્ચર પૂર્ણ થાય પછી, કારણ કે આ લેક્ચરમાં વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને અગાઉના જે લેક્ચરો છે એની અંદર ટોટલી કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે ભાઈ, બરોબર છે? એટલે ખાસ જોઈ લેજો. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જ પ્રશ્નો, બરોબર છે? તો આજના લેક્ચરની અંદર આ જોવાના છે ભાઈ. લાસ્ટ ડે લેક્ચર શરૂઆત કરવા જઈ રહ્યા છે ભાઈ. સૌથી પહેલો ક્વેશ્ચન એટલે કે 781. સાથે બોલપેન અને રફ પેજ રાખજો. કેલ્ક્યુલેશન કરીને ફટાફટ કમેન્ટમાં આન્સર આપજો. કોન્ફિડન્સ બૂસ્ટ કરવો છે કે નથી કરવો છે ને ભાઈ, તો ખાસ કમેન્ટની અંદર આન્સર આપજો. આપમેળે તમને ના ખબર હોય માઇક્રો લેવલનો પણ કોન્ફિડન્સ બૂસ્ટ થાય તો એ પણ તમને તાકાત આપી શકે છે. રેડી? તો અહીં આપેલું છે 2 સંખ્યાનો લસા આપેલો છે 180, ગુસા આપેલો છે 6, એક સંખ્યા આપેલી છે, બીજી સંખ્યા પૂછી છે. તમારે એટલું જ કરવાનું છે, ગુસા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. તો 180 ગુણ્યા 6 બરાબર a ગુણ્યા b. અહીંયા a તમને 30 આપેલો છે, 30 ગુણ્યા b, બરાબર છે? 30 6 એટલે b બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 36. b બરાબર કેટલા થઈ જશે? 36. ક્લિયર છે? તો આ એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 782મો ક્વેશ્ચન જોઈએ. સમય સંખ્યા એક આપેલી છે 14587/1250 ના દશાંશ નિરૂપણમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો હોય? સાહેબ આવું કેવી રીતના ગોતવાનું? તો છેદ જે હોય ને, છેદ એની 2ની ઘાત અને 5ની ઘાતમાં ફેરવવાનું. ક્લિયર છે? જોજો ભાઈ, આ 1250 છે, 1250 તો કેવી રીતના કન્વર્ટ થશે? 5ની 3 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 5ની 4 ઘાત ગુણ્યા 2, બરાબર છે? એટલે 2m * 5n સ્વરૂપમાં તમે ગોઠવી શકો અને એમાં જે મહત્તમ ઘાતાંક હોય ભાઈ એનું એટલા દશાંશ નિરૂપણ, મતલબ દશાંશ નિરૂપણ પછી દશાંશ ચિહ્નમાં એટલા અંકો હશે. રેડી છે? તો અહીંયા મહત્તમ, અહીંયા તમે જોશો n બરાબર 4 છે, આ મહત્તમ છે, તો સી ઓપ્શન 4 છે એ મતલબ પોઈન્ટ પછી 4 અંકો તમને જોવા મળશે. ક્લિયર છે? તો આ રીતના બાકી ભાગાકાર કરવાની જરૂર નથી હો ભાઈ, એ નહીં કરવાનું, આવી રીતના શોર્ટકટથી વાપરવાનું. ચાલો 783મો ક્વેશ્ચન જોઈએ. દ્વિઘાત બહુપદી એક આપેલી છે ના શૂન્ય આલ્ફા ને બીટા હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર. આવી રીતના ટ્વિસ્ટિંગ કરે ભાઈ, તો ટ્વિસ્ટિંગ કરે તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર ની ફોર્મ્યુલા તમે જાણતા જશો. આલ્ફા પ્લસ બીટા આખાઈનો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આ ફોર્મ્યુલા એ રીતના બનાવવાની કે જેમાં શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર આવી જાય ભાઈ, બરોબર છે? શૂન્યનો સરવાળો માઇનસ b/a, રેડી? એનો સ્ક્વેર અને 2 ટાઈમ્સ શૂન્યનો ગુણાકાર. રેડી છે ભાઈ? 4 નો સ્ક્વેર 16 માઇનસ 6 કેટલા આવશે મિત્રો? 10. એ ઓપ્શન ની અંદર તમને જોવા મળે છે. રેડી છે ભાઈ? લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક કરી દો યાર ભાઈ. છેલ્લા દિવસે 25મો લેક્ચર છે આ. ભલે આમાં લખેલું છે 24મો, પણ વચ્ચે એક લેક્ચર આપણે મૂકેલો હતો 20 કા 22મા લેક્ચરની પછી એક પેપર સોલ્યુશન કરાવ્યું હતું 2023નું. હે ભાઈ? તો એ પણ ખાસ મિત્રો જોઈ લેજો. અગાઉના લેક્ચરો નથી જોયેલા તો એ પણ જોઈ લેજો. આ 25મો લેક્ચર છે અને તમે વિડીયોને લાઈક ના કર્યું તો એ ના ચાલે ને ભાઈ. ચાલો, આટલા બધી તમને સપોર્ટ મળે છે. લગભગ સંપૂર્ણ સિલેબસ એમસીક્યુ બેઝ તમને રિવાઇઝ કરાવી દીધો છે. રેડી? તો એક ખાલી લાઈક તો કરવું જ પડે હે ભાઈ. ચાલો નેક્સ્ટ 784મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સુરેખ સમીકરણ યુગમાં આપેલું છે કે x + 2y = 5 અને 3x + y = 1 ને અનન્ય ઉકેલ હોય તો કે માટે કઈ શરત સાચી નથી?
સાચી છે સાચી નથી એમ નહીં. અહીંયા આવી રીતના ઓપ્શન છે કે બરાબર 6, કે નોટ ઇક્વલ ટુ 6. આ બધી વસ્તુ જોવી પડશે. તો શરત છે એક્સના સહગુણકનો ગુણોત્તર નોટ ઇક્વલ ટુ વાયના સહગુણકનો ગુણોત્તર, બરાબર છે. કે નોટ ઇક્વલ ટુ 6, કેની વેલ્યુ ક્યારે 6 ન હોવી જોઈએ, તો ઉકેલ છે એ અનન્ય થશે. રેડી છે? તો આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ 785મો ક્વેશ્ચન જો મિત્રો દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x વર્ગ kx 3 બરાબર 0 ના બે બીજ વાસ્તવિક અને સમાન હોય. સમાન આધારિત ક્વેશ્ચન આવતીકાલે છે. ઓ ભાઈ છે, 100% છે. k ની કિંમત ગોતો. તો અહીં આપણે શું કરવાનું, વચલાનો સ્ક્વેર -4ac, a એટલે કેટલા છે 2 અને c એટલે 3 બરાબર 0. તો k સ્ક્વેર બરાબર કેટલા આવશે, 4 તેરી 12 દુ 24 એટલે વર્ગમૂળમાં ±6 ચોક 24 એટલે 2√3 4 તેરી 12 2√3 નહીં 6 ચોક 24 એટલે 6 બરાબર છે, ±2√6 ±2√6 છે એ આપણો ફાઇનલ જવાબ સી ઓપ્શન આપશે. બરાબર છે. ખાસ મિત્રો ખાસ પરીક્ષાની અંદર ઈ ઓપ્શન ટીક કરવાનું ભૂલાય નહીં. નથી આવડતા એવા ક્વેશ્ચનની અંદર તો ખાસ એ ભૂલતા નહીં હો ભાઈ, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ બધા ક્વેશ્ચનો વચ્ચે જાય એ પણ એક મહત્વની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 786 સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું છે a11 બરાબર 38, a16 બરાબર 73, તો 31મું પદ a31 બરાબર a + 30d આવું સૂત્ર થાય. બરાબર છે. પહેલું પદ અને સામાન્ય તફાવત તમારે ગોતવો પડે. ડી ગોતવા માટેનું સૂત્ર છે ભાઈ a16 - a11 છેદમાં 16 - 11, 73 - 38 એટલે 2 અને બીજા 32 એટલે 35, 35 ના છેદમાં 5 એટલે ડી બરાબર કેટલા આવ્યા મિત્રો 7 આવ્યા. બરાબર છે. ડી બરાબર 7 આવ્યા. અહીંયા તમે જુઓ તો a + 10d બરાબર 38. રેડી? ઈ છે તો એના ઉપરથી તમે લખી શકશો a બરાબર 38 - 70 એટલે કેટલા થશે -32 થશે. રેડી ને? -32 આમાં મૂકી દો ફટાફટ. -32 + 30 કૌંસમાં 7 210 - 32 પેલા 30 બાદ કરો એટલે 180 માંથી 2 બાદ કરો 178. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 787મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF ક્ષેત્રફળનો ગુણોત્તર 64 ને 121 આપ્યો છે. EF બરાબર આ છે EF, તો BC ગોતવાનો છે. BC ગોતવાનો બરાબર છે. તો ABC ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના વર્ગના પ્રમાણમાં હોય. બરાબર છે. ચાલો ABC નું ક્ષેત્રફળ છે 64, અહીંયા 121, આ BC નો વર્ગ વર્ગમૂળ કાઢી જ નાખશું આપણે. BC નો વર્ગ છેદમાં 15.4 નો વર્ગ. રેડી છે? બે બાજુ વર્ગમૂળ લઈ લઈ તો અહીંયા 8 ના છેદમાં 11 બરાબર અહીંયા ગુણાકારમાં લઈ લઈ 154 ના છેદમાં 10 બરાબર BC. રેડી છે? આ ગુણાકાર થઈ ગયો 14, 5 દુ 10, 5 દુ 10 એ કંઈ કરવાની જરૂર નથી. અહીંયા 10 ના 10 રાખી. રેડી? ચાલો BC 14 × 112, 112 ના છેદમાં 10 એટલે કે 11.2 સેન્ટીમીટર. ચાલો એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? તો આ જ રીતના ખાસ મિત્રો કેલ્ક્યુલેશન કરી અને આન્સર ટીક કરી લેવાના. ચાલો નેક્સ્ટ 788મો ક્વેશ્ચન જોઈએ. બે બિંદુ વચ્ચેનું અંતર એક્સિયમના તફાવતનો સ્ક્વેર -5 + 1. આ નિશાનીનું ખાસ ધ્યાન રાખવું ભાઈ. 7 - 3 નો સ્ક્વેર, 1 માંથી 5 જાય તો 4, અહીંયા 4 નો સ્ક્વેર 16, 4 નો સ્ક્વેર 16, 4√2 એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. અંતર સૂત્ર એક્સિયમના તફાવતનો સ્ક્વેર વત્તા વાયમના તફાવતનો સ્ક્વેર એનું વર્ગમૂળ હો ભાઈ. હાલો ભાઈ હાલો. 789મો ક્વેશ્ચન. tan a બરાબર આપ્યું છે તો 1 - sin a છેદમાં 1 - sin a ની કિંમત ગોતવાની છે. પ્લસ ને માઇનસ. બરાબર છે. સામેની બાજુ 4 છે, ત્રિપુટી 3 4 5 ની ત્રિપુટી છે. કર્ણનું માપ 5 થાય. પાયથાગોરસના નિયમ મુજબથી આપણને ખબર પડી કે કર્ણનું માપ 5 થયું. sin a બરાબર 4 ના છેદમાં 5, 1 - 4 ના છેદમાં 5 છેદમાં 1 + 4 ના છેદમાં 5, 5 એકા 5 માંથી 4 જાય તો 1, 5 ને 4 9, 1 ના છેદમાં 9 છે એ આપણો ફાઇનલ જવાબ આવશે. એ ઓપ્શન અંદર આપેલું છે. રેડી છે ભાઈ? તો આ રીતના ફટાફટ sin cos tan શાક પાક સાપા સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર છે? તો આ રીતના યાદ રાખવાનું છે ભાઈ. 790મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જમીનની સાથે 60 નો ખૂણો બનાવે ભાઈ. 60 નો ખૂણો બનાવે તેવી રીતના એક નિશાનીને દિવાલ સાથે ટેકવી છે ભાઈ. બહુ સારું કહેવાય, ટેકવી દીધી. જો નિશાનીનો પાયો દિવાલથી 2 મીટર દૂર હોય તો નિશાનીની લંબાઈ L ગોતો. ખૂણાની પાસેની બાજુ આપેલી છે, કર્ણ ગોતવાનો છે. sin cos tan શાક પાક કોસ પાક. રેડી છે? તો કોસ લગાડવાનું. cos 60 બરાબર 2 ના છેદમાં L. આ cos 60 એટલા થશે 1/2. L બરાબર આવશે 4. કેટલું આવશે ભાઈ? 4 મીટર. ક્લિયર છે? 4 મીટર આવશે.
રેડી છે? જે બાજુ આપણે ગોતવી હોય ને જે આપેલી છે એ જોવાનું કઈ રીતના સૂત્ર સેટ થાય છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 791મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વર્તુળના કેન્દ્રથી 5 અંતરે આવેલા, આ એક વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી 5 એકમ અંતરે આવેલું બિંદુ P છે, આના કેન્દ્ર O કહી દઈ. સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો ત્રિજ્યા કેટલી ભાઈ? ત્રિપુટી 3, 4, 5 ની ત્રિપુટી. હો ભાઈ 3, 4, 5 ની ત્રિપુટી એ આપણો ફાઇનલ આન્સર થશે. બરોબર છે? ત્રિજ્યા પૂછી ને, હા કેટલી વાર વ્યાસે પૂછે. હો ભાઈ બરોબર છે, વ્યાસે પૂછી લે. આપણે ઉતાવળમાં ટીક કરી નાખી, પછી વ્યાસ પૂછ્યું હોય તો બારે આવીને ખબર પડે લે આ તો હું કરીને આવ્યું. બરાબર? એટલે એવું ના થાય, જોજો ભાઈ. રેડી ને ભાઈ? પણ અત્યારે એક લાઇક દબવી દીજો. હાલો ચાલો 792 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના એક ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું? તો વર્તુળનું ક્ષેત્રફળ ગોતીને એને ચોથો ભાગ કરી દેવાનો. પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી છે? 14. બે વખત લખી નાખવાની. આ 4, આ 7 દુ 14 થશે. અહીંયા ઉડી ગયા, એક વધશે ને અહીંયા 2 વધશે. 22 દુ 44. એવું ક્યાં આવ્યું નહીં? 7 દુ 14, આ 2 અહીંથી ગયા. બરોબર? અહીંયા 7 આવે. 22 7, 7 દુ 14, 11 ગુણ્યા 14, 11 ગુણ્યા 14 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, 154 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 793મો ક્વેશ્ચન જો મિત્રો. બે ગોલકના ઘનફળનો ગુણોત્તર આપ્યો છે 64:27. ઘનફળનો ગુણોત્તર આપેલો હોય એટલે ત્રિજ્યાનો ગુણોત્તર તમને મળી જશે. ઘનમૂળ લઈ લેવાનું 4 અને 3. બરોબર છે ભાઈ? પૃષ્ઠફળનો ગુણોત્તર પૂછ્યો છે. પૃષ્ઠફળનો ગુણોત્તર પૂછે તો r1 સ્ક્વેર છેદમાં r2 સ્ક્વેર, આટલું યાદ રાખવાનું ભાઈ. 16/9 હો ભાઈ. 4πr સ્ક્વેર, 4πr સ્ક્વેર. એક ગોલક માટે ઘનફળ સોરી પૃષ્ઠફળ 4πr સ્ક્વેર થશે, તો એ પ્રમાણે લગાડી દેવાનું. બરાબર? 16/9 એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 794મો ક્વેશ્ચન જોઈએ. આંકડા શાસ્ત્રની માહિતી. મધ્યક x બાર બરાબર 24 છે, બહુલક z બરાબર 12 છે, તો મધ્યસ્થ પૂછ્યો છે 3m - 2x બાર બરાબર 12 થશે. અહીં 24 મૂકશો, 24 દુ 48, 48 સામે જશે એટલે પ્લસમાં થશે 60. m બરાબર 60/3, m બરાબર 20. કેટલા આવશે? 20. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 795મો ક્વેશ્ચન જોઈએ. લીપ વર્ષમાં 53 મંગળવાર આવે તેની સંભાવના. લીપ વર્ષમાં 2 દિવસ વધારાનો હોય. સોમ મંગળમાં આવી શકે અથવા મંગળ બુધમાં, આ પેરમાં આવી શકે. 2/7. 2 દિવસ વધારાના હોય. બિન લીપ વર્ષમાં 1 દિવસ વધારાનો હોય. 364 દિવસે બધા વાર છે એ 52 વખત આવે. લીપ વર્ષમાં પૂછ્યું તો 2 વધારાના વાર છે એટલે 2/7 આવશે. ક્લિયર છે? તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 796મો ક્વેશ્ચન જો મિત્રો. x + y + z બરાબર 0 હોય તો બેઝિક નિત્યસમ x³ + y³ + z³. અગાઉના લેક્ચરો તમે જોયેલા હોય તો તમને આઈડિયા હશે જ ભાઈ. x³ + y³ + z³ બરાબર શું થશે? 3xyz. બરાબર છે? જ્યારે x y z નો સરવાળો 0 હોય ત્યારે. હો ભાઈ, x + y + z બરાબર 0 હોય ત્યારે આ ક્યુબનો સરવાળો x + y z અને ગુણ્યા 3 થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ 797મો ક્વેશ્ચન. p of x બરાબર એક બહુપદી આપેલી છે અને x - 1 વડે ભાગતા શેષ કેટલી વધે? શેષ ગોતવા માટે જેટલા વડે ભાગવાના છે એના બરાબર 0 લઈ x ને કરતા બનાવો અને તમે x ની જગ્યાએ મૂકો ભાઈ. p of 1 બરાબર છે? p of 1 0. શેષ કેટલી આવશે? 0. મતલબ અવયવ છે. હો ભાઈ, આના બરાબર 0 લ્યો ને એટલે તમને ખબર પડી જાય કે x બરાબર 1 તમારે ઓમાં મૂકવાના છે. p of 1 એટલે એ શેષ બતાવે. શું બતાવે? શેષ. અહીંયા x - 2 હોત તો x બરાબર 2 લે એટલે p of 2 છે એ શેષ બતાવે. ક્લિયર છે? તો આ રીતના ધ્યાનમાં રાખવાનું. ચાલો ભાઈ નેક્સ્ટ 798. ભાઈ લાઈક નથી કરી તો લાઈક કરી દેજો ભાઈ. અહીંયા મિત્રો ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર મેથ્સ માટેનો મતલબ સ્પેશિયલ કોર્સ ચાલી રહ્યો છે. મેથ્સ માટેનો બરોબર છે. માસ્ટર કોર્સ છે. ગણિતના કન્ટેન્ટને સ્ટ્રોંગ બનાવવા માટેનો આ કોર્સ છે. આ કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે. રેકોર્ડેડ ફોર્મમાં તમને નવા અભ્યાસક્રમ મુજબ જોવા મળશે. ધોરણ 9-10 નું ગણિત પ્રોવાઈડ થાય છે. કન્સેપ્ટની સમજૂતી આવશે. પ્રકરણ મુજબ MCQ ને દાખલાઓ છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે. દરેક લેક્ચરની તમે ફટાફટ રિવિઝન કરી શકો એ પ્રકારની. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. 9માનું 10માનું બેની સૂત્ર વાઇઝ ફોર્મ્યુલા બુક છે. બરાબર છે? એનો પણ તમે ઉપયોગ કરીને ફોર્મ્યુલા સ્ટ્રોંગ કરી શકશો. સાથે સાથે પ્રીમિયમ મટીરિયલ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો. પ્રિલિમ્સ એક્ઝામ હોય તો ભલે, મેન્સ એક્ઝામ હોય તો ભલે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટેનું બેસ્ટ મટીરિયલ તમને એમાં જોવા મળવાનું છે ભાઈ. નોટ્સના ટર્મમાં રેડી છે? ક્વિક નોટ્સ મતલબ ચેપ્ટર વાઇઝ છે અને દરેક ચેપ્ટરની PDF છે. સાયન્સનું છે અને મેથ્સનું છે. ધોરણ 9 હોય 10 હોય બેનું. રેડી છે? તેનો લાભ લઈ શકશો. MCQ પ્રેક્ટિસ શીટ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે અને ખાસ મિત્રો મોક ટેસ્ટ પેપર પણ અત્યારે મૂકેલા છે પ્રિલિમ્સ આધારિત. 199માં એ અલગથી તમે લાભ લઈ શકશો. બાકી આ કોર્સની અંદર તો ફ્રી જ છે. 1199 કોર્સ છે જેની અંદર પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી કરવામાં આવે છે ભાઈ. ગુજરાતની અંદર 9મા અને 10માનું દરેકનું ગણિતનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરતો આટલી
નોમિનલ પ્રાઇસમાં તમને ક્યાંય જોવા નહીં મળે. બાકી ડેમો લેક્ચર એમાં મૂકેલા છે, તમે જોઈ શકશો. કેટલી વાર એવું થાય કે સાહેબ સસ્તું હોય કાંઈ કાઢ લેવાનું નહીં હોય તો એટલે ભાઈ એકવાર તમે જોજો જ ખરા, બરોબર છે, એટલે તમને આઈડિયા આવી જશે ભાઈ. રેડી છે? કારણ કે હું જ પોતે કોર્સ બનાવું છું, ગામની ઘણે આપણે બીજાને હાયર કરીને બનાવવું પડે એવું નથી ભાઈ. હું મારો પોતાનો મેથ્સનો કોર્સ છે, એટલા માટે હું આ રીતના તમને પ્રાઇસમાં આપી શકું છું, નોમિનલ પ્રાઇસમાં. રેડી છે? તો મેન્સમાં તમારે સ્ટ્રોંગ રિઝલ્ટ કાઢવા માટે આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ બનવાનો છે તમારું. સેફમાં સેફ ઇન્વેસ્ટમેન્ટ અને બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ 1199 રૂપિયા એ જ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે તમારું કેરિયર છે એની અંદર 8મો પગાર પંચનો લાભ લેવા માટે આટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ કાંઈ ના કહેવાય, બરોબર છે ભાઈ. તો ખાસ મિત્રો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. બાકી આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સનો લાભ લઈ લેજો. પ્રિલિમ્સ એક્ઝામ પછી તમને કદાચ આ પ્રાઇસમાં લાભ ના પણ મળે. ક્લિયર છે? એટલે એ ખાસ નોંધ લેજો હો ભાઈ. ચાલો નેક્સ્ટ. બે પૂરક કોણનો તફાવત આપેલો છે, x - y બરાબર 34 છે અને એનો સરવાળો કેટલો હોય ભાઈ? 180 હોય, બરોબર છે. મોટા પૂરક કોણ એટલે x છે એ મોટો છે એવું માની લે, તો જ x માંથી y બાદ કર્યો એટલે 34 થાય ને ભાઈ. તો બેનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો, પતી ગયા, શોર્ટકટ છે. 214 ભાગ્યા 2, બરોબર છે. 107 ડિગ્રી છે એ મોટું આવશે, 107 ડિગ્રી હો ભાઈ, 107 ડિગ્રી. નાનો ખૂણો 73 થશે, બરોબર છે. તો એ રીતના ખાસ જોઈ લેવાનો. સરવાળો ઓલરેડી જાણતા હોય, બાદ બાકી તમને આપી છે ભાઈ. રેડી છે ને ભાઈ? ચાલો નેક્સ્ટ. 799મો ક્વેશ્ચન. કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ 40 ડિગ્રી છે, તો બીજાનું માપ કેટલું? 90 - 40 કરો, ફટાફટ જવાબ આવે. કેટલો? તો કે 50 ડિગ્રી આવે. કેટલો આવે? કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય, બાકીના બેનો સરવાળો 90 થાય. કોટી કોણ? હા, બી ઓપ્શન 50 ડિગ્રી. કેટલો આવશે ભાઈ? 50 ડિગ્રી. રેડી ને? 800મો ક્વેશ્ચન. સમાંતર બાજુ ચતુષ્કોણના બે ક્રમિક ખૂણાનો ગુણોત્તર આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતના હોય ને ભાઈ, જો આવી રીતના, આ અને આ 4x છે, આ 5x છે, આવું કીધેલું છે. રેડી? તો તે ખૂણાઓ કયા હશે? બરાબર. તો આ બેનો સરવાળો કેટલો થાય મિત્રો? 180 થાય. મતલબ 180 એટલે પૂરક કોણની જોડ થાય ને ભાઈ. તો 9x બરાબર 180, તો x બરાબર કેટલા થયા મિત્રો? 20 ડિગ્રી થયા. તો 20 અહીંયા મૂકી દો, 80 ડિગ્રી ને 100 ડિગ્રી થશે, બરાબર છે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન 80 ડિગ્રી અને 100 ડિગ્રી. ક્લિયર છે ભાઈ? મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, કારણ કે આપણે 25 લેક્ચર તમારા માટે ફ્રીમાં આખી સિરીઝ કમ્પ્લીટ કરી છે અને આજનો આ છેલ્લો લેક્ચર છે. તો જરૂરથી મિત્રો લાઇક કરીને જાજો, કારણ કે ઘણું બધું તમે આ સિરીઝની અંદરથી શીખાશો અને ઘણા બધા કન્ટેન્ટ તમારા સ્ટ્રોંગ થયા છે. રેડી? આવતીકાલની એક્ઝામમાં તમને 100% બેનિફિટ કરાવવાના છે ભાઈ, પણ એક લાઇક કરેલું હશે તો હો ભાઈ, નકર નહીં થાય તમે, કારણ કે જેટલું લીધેલું એટલું પાછું દેવું પડે ને ભાઈ, તો તમારે એક લાઇક દેવાનું છે. રેડી? નકર પરીક્ષામાં થોડી તકલીફ પડી શકે, હવે ધ્યાન રાખજો ભાઈ. હા, 801મો ક્વેશ્ચન છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં 16 સેન્ટીમીટર લંબાઈની જીવા કેન્દ્રથી કેટલી દૂર છે? આ 10 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું એક વર્તુળ છે, આ જીવા છે, આ કેટલું દૂર છે એમ પૂછ્યું છે. આ તમને આપ્યું છે કેટલું? 10. આ આખું 16 છે તો 8 થાય, આ બે કટકા થાય. તો આ તમને પૂછ્યું છે, બરોબર છે. 6, 8, 10 ની ત્રિપુટી છે, તો આનો જવાબ આવશે 6. 6, 8, 10 ની ત્રિપુટી, કાટકોણ ત્રિકોણ હોય ને ભાઈ, 6 સેન્ટીમીટર. રેડી છે? તો આ રીતના ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું, કેટલું દૂર છે તો કે 6 સેન્ટીમીટર. રેડી છે? ચાલો નેક્સ્ટ. 802મો ક્વેશ્ચન જોઈએ. 5, 12, 13 બાજુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? હેરોનનું સૂત્ર ઉપયોગ કરવાનું છે. અંડરરૂટમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c, s બરાબર a પ્લસ b પ્લસ c બાય 2. આ સૂત્ર યુઝ ના કરાય મારા વાલા. 1/2 પાયો ગુણ્યા વેધ, અડધો પાવ. કાટકોણ ત્રિકોણ છે ને, ત્રિપુટી છે ભાઈ. શું છે? ત્રિપુટી. 1/2 પાયો ગુણ્યા વેધ. આ કર્ણ હોય. શું હોય ભાઈ? કર્ણ. મોટું માપ કર્ણ હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. 60 એટલે 3 સેન્ટીમીટર સ્ક્વેર. 12 × 5 = 60 નું અડધું, 30 સેન્ટીમીટર સ્ક્વેર. જો આવ્યું એ ઓપ્શન. રેડી છે ભાઈ? ખાસ હો, મજબૂત કરવાનું છે. સ્પીડમાં આપણે રિવિઝન થાય છે. સંપૂર્ણ સિલેબસનું રિવિઝન અહીંયા તમને જોવા મળશે ને. વેરી મોસ્ટ MCQ ભાઈ. એક પણ MCQ બાકી રાખ્યા ના હોવા જોઈએ. આગળ એ બધા જોઈ લેજો. હા, એક સમઘનની બાજુને 10% વધારવામાં આવે છે. પહેલા x હતું, 10% વધાર્યું એટલે x પ્લસ 1. 10% એટલે 0.1x થયું, એટલે 1.1x થયું, બરોબર છે. અને ઘનફળમાં કેટલો વધારો થાય? પહેલા x³ હતો, હવે ઘન કરશો એટલે કેટલો થશે ભાઈ? 33. આવું થાય ને ભાઈ? હા, બરોબર છે. આટલું થશે. ઘન કરશો એટલે 1.1 એના છેદમાં 1000. રેડી? એટલે આને તમે હિસાબ કરો ને એટલે કેટલું થાય? 1. આ થશે, બરોબર છે, ક્યુબ જેટલું. વધારો પૂછ્યો છે તો આમાંથી આ બાદ કરો. 331 માઇનસ 1 બરાબર કેટલા થાય મિત્રો? 33. 0.33
331 આને ટકાવારીમાં ફેરવશો એટલે 100% કરી નાખો તો 33.1% જેટલો વધારો થશે ઘનફળમાં. જો આ રહ્યું સી ઓપ્શનમાં. રેડી છે. આ જ વસ્તુ ગોલકમાં લાગુ પડે કારણ કે ગોલક એ ક્યુબના સમપ્રમાણમાં હોય, આ બાજુના ક્યુબના સમપ્રમાણમાં હોય, ઓલું ત્રિજ્યાના ક્યુબના સમપ્રમાણમાં હોય. બાકી બેનું લોજિક તો એક જ હોય. આ 10%નો વધારો કર્યો, ઓમાં 10%નો વધારો કર્યો ત્યારે 33.1% વધારો થાય. બરોબર છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ 804 મો ક્વેશ્ચન. 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક પૂછ્યો છે. મધ્યક હો ભાઈ. આ 2, આ 3, આ 5, આ 7, 11, આ 10, 10 ને 17, 27 ને 28, 28 ના છેદમાં 5 ડબલ કરો. 28 ના ડબલ 56, 56 ના છેદમાં 10 એટલે 5.6, 5.6 એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. અવિભાજ્ય સંખ્યા પેલી 5 ઉતાવળમાં ભૂલ ના થઈ જોજો, એકડો નો આવે, તટસ્થ સંખ્યા છે. નેક્સ્ટ 805. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવાનું છે. કાળા રંગનો એકો. કાળા રંગના બે એકા હશે. કયા? કાળી નો અને ફૂલી નો. એને ભાઈ બે એકા થયા ટોટલ. બરોબર છે. 2/52. 2/52 એટલે 1/26. હો ભાઈ, 1/26. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 806 મો ક્વેશ્ચન. વિવેચકનું મૂલ્ય d બરાબર 0 હોય તો બીજ કેવા હોય? બીજ વાસ્તવિક d greater than equal to 0 માટે વાસ્તવિક હોય. પણ આ પ્રોપર તમને d બરાબર 0 કીધો છે તો સમાન પણ આવશે. સમાન અને વાસ્તવિક સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બે ભિન્ન અને વાસ્તવિક તો d greater than 0, વાસ્તવિક ન મળે તો d less than 0, અહીંયા d બરાબર 0. ક્લિયર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ 807 મો ક્વેશ્ચન છે મિત્રો. sec વર્ગ 36 ડિગ્રી માઇનસ tan વર્ગ 36 ડિગ્રી બરાબર 1 થાય. નિત્ય સમ, પ્યોરલી નિત્ય સમ. હો ભાઈ, આને ઊંધી કરીને પૂછે તો -1 ટીક કરવાનું. એને ભાઈ -1 ટીક કરવાનું. વાહ ભાઈ વાહ, બગડાટી ભાઈ લાઈક કરી દો. લાઈકમાં બગડાટી બોલાવી દો. અને આ લેક્ચરમાં અથવા તો અત્યાર લગી જેટલી પણ તમે લેક્ચરો એટેન્ડ કરેલા છે એમાંથી તમને જીરીક પણ બૂસ્ટ થયું હોય ને ભાઈ તો રેડ કલરનું હાર્ટ મોકલજો ભાઈ. રેડ કલરનું એટલે મને આઈડિયા આવે કે આપણે જે કન્સેપ્ટ કરાવ્યા છે એ કંઈક લેખે લાગ્યા કે નહીં. બરોબર છે. જીરીક પણ ફાયદો થયો હોય ભાઈ, તમને વધારે થયો હોય તો કાંઈ વાંધો નહીં, તોય તમે રેડ હાર્ટ મોકલી શકો. પણ જીરીક તમને ફાયદો થયો હોય તો રેડ હાર્ટ મોકલજો એટલે મને ખબર પડે કે મેન્સમાં આપણે કઈ રીતના આગળ વધવું ભાઈ. બરોબર છે. આ વિદ્યાર્થીઓ માટે એટલે કે જે શિક્ષક મિત્રો છે એમને મેન્સમાં કઈ રીતના આગળ પ્રિપેરેશન કરાવી એ મને આઈડિયા આવે. રેડી છે. ચાલો નેક્સ્ટ 808 મો ક્વેશ્ચન છે મિત્રો. બે રેખાઓ સંપાતી હોય તો તેને સુરેખ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ હોય? બે સંપાતી દરેક બિંદુએ છેદે અનંત ઉકેલ હોય. મારા વાલા અનંત ઉકેલ આ રીજો ડી ઓપ્શન અનંત ઉકેલ છે ને ભાઈ. એક જ ઉકેલ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. છેદતી રેખા. ઉકેલ ન મળે સમાંતર રેખા. બરોબર છે. બે ઉકેલની વાત જ ન થાય. ચાલો નેક્સ્ટ 809 મો ક્વેશ્ચન. સૂર્યનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી. 45 ડિગ્રી આવે એટલે તરત યાદ આવે પાસેની બાજુ અને સામેની બાજુ બે સેમ થાય. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બે સરખી જ થશે. હો ભાઈ, પડછાયા અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ શું છે ભાઈ? સમાન થાય. બંને સમાન હોય ભાઈ, બંને સમાન. હો ભાઈ. ચાલો નેક્સ્ટ 810 મો ક્વેશ્ચન જોઈએ. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કેવો હોય? આ અર્ધવર્તુળ હોય એનો અંતર્ગત ખૂણો, જો અંતર્ગત ખૂણો છે ને, અરે ભાઈ અંતર્ગત ખૂણો જો આવી રીતના બનાવવાનો છે. આ કેટલા નો હોય તો કે 90 નો હોય. કેટલા નો હોય? કાટકોણ ત્રિકોણ હોય 90 નો ખૂણો, 90 નો ખૂણો. ચાલો નેક્સ્ટ 811 મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. યામ ભૂમિતિ આપેલી છે 0, 4 અને b 0, -4 ના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ માટે x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. 0/0 એટલે 0, 4 - 4 છેદમાં 2 0. ધોરું 0 ઉગમ બિંદુ છે, એનું મધ્ય બિંદુ છે. બે બાજુ દેખાય છે. જમણી બાજુ 4 એકમ, ડાબી બાજુ 4 એકમ, તો મધ્ય બિંદુ 0 0. રેડી ને ભાઈ. ચાલો નેક્સ્ટ 812 મો ક્વેશ્ચન. સંચય આવૃત્તિ વક્રને કયા નામે ઓળખવામાં આવે છે? સંચય આવૃત્તિ વક્રને કયા નામે ઓળખાય? ઓજાય. રેડી છે. આ ઓઝી ઉપર કહેવામાં આવે છે તો આપણે યાદ રાખવાનું છે. રેડી. સ્તંભાલેખ છે, આવૃત્તિ બહુકોણ છે, વૃત્તાંશાલેખ છે. આ 9મા ધોરણના ટોપિક છે ભાઈ, તો એ ધ્યાનમાં રાખવાના છે. રેડી છે. નેક્સ્ટ 813 મો ક્વેશ્ચન છે. સમીકરણ કરો ભાઈ. સમીકરણ કરો તો કરણી લેશો √7 + √6. આ છે એ સમયકારક થશે. ફાઇનલી કરણી લઈ લેશો પછી. રેડી છે. તો એ ઓપ્શન આપણો આવશે. માઇનસ વાળું હોય તો પ્લસ વાળું. ડિફરન્સ એક નો હોવો જોઈએ. 7 - 6 એટલે 1 છે, પતી ગયું. મોટું પેલા હોવું જોઈએ ભાઈ. ચાલો નેક્સ્ટ 814 મો ક્વેશ્ચન. સુરેખ ખૂણાઓની જોડ. પહેલા ભાઈ કંઈક નવું નામ આવ્યું, સુરેખ ખૂણાની જોડ. રૈખિક જોડ જ છે ભાઈ. આને રૈખિક જ કહેવાય. શું કહેવાય? રૈખિક જોડ. બરાબર છે. આ 180 હોય. બરાબર. આનો દ્વિભાજક એટલે એકદમ સેન્ટરમાં નીકળે તો આ કેટલાનો થાય ભાઈ? 90 નો ખૂણો થાય. કેટલાનો ખૂણો થાય? 90 નો ખૂણો થાય ભાઈ. દ્વિભાજક એટલે વચ્ચેથી ખૂણાના બે ફાડિયા કરે, સરખા ફાડિયા કરે. બરાબર છે. ચાલો નેક્સ્ટ 815 મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ 2a છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ છે ભાઈ? √3/4 બાજુનો સ્ક્વેર. √3/4 બાજુનો સ્ક્વેર 2a.
આ 2 નો સ્ક્વેર 4 4 4 ઉડી ગયા √3a². √3a² આ રહ્યું એ ઓપ્શન છે √3a². બરાબર છે. સૂત્ર યાદ હોય એટલે તમને કંઈ વાંધો જ ના આવે યાર. બરાબર છે. નેક્સ્ટ 816મો ક્વેશ્ચન છે. સમાન પાયો છે, સમાન ઊંચાઈ છે, નળાકાર અને શંકુના ઘનફળનો ગુણોત્તર. ઉપર નળાકાર છે, એનો ત્રીજો ભાગ એટલે શંકુ. હેને ભાઈ, એનો ત્રીજો ભાગ નળાકાર છેદમાં શંકુ 1/1/3. 3/1 3/1 3/1. હો ભાઈ, કેલ્ક્યુલેશનમાં કે મિસ્ટેક ના થાય ખાસ જોવાનું. રેડી છે? ખાસ યાદ રાખવાનું. રેડી? અહીંયા પાયા સ્ક્વેર h હોય, નીચે 1/3 પાયા સ્ક્વેર h હોય, ઉડી જાય એટલે 3/1 થશે. ક્લિયર છે? તો ધ્યાનમાં રાખવાનું. ચલો નેક્સ્ટ. પ્રથમ 100 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો મધ્યક પણ પૂછી શકે છે, પણ સરવાળો પૂછો એટલે 100 ગુણ્યા એના પછીની સંખ્યા છેદમાં 2. આ ઉડી ગયા 50. 50 ગુણ્યા 101 એટલે 50 50. આનો મધ્યક પૂછે તો હજી 100 વડે ભાગી નાખો. રેડી ને ભાઈ? 50 50 જેટલા આવું લોકોને એટલા વડે ભાગવા પડે ને યાર. હા, એટલા માટે. ચાલો નેક્સ્ટ. હજી પણ લાઈક નથી કર્યું હે? હજી પણ લાઈક નથી કર્યું યાર? લાઈક કરો યાર. હે ને ભાઈ? પ્રેમથી બોલો, લાઈક નું બટન દબાવો. ચાલો નેક્સ્ટ. 818 ઉગમ બિંદુથી અંતર 3 4 5 ત્રિપુટી. અંડરરૂટમાં શું કરવાનું? 3 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર. 16 ને 9 25. 25 નું વર્ગમૂળ 5. કેટલું થશે ભાઈ? 5. 3 4 5 ની ત્રિપુટી છે. 5 ઓપ્શન છે. ફટાફટ હો ભાઈ, તમારો ટાઈમ બચાવવાની વાત છે ભાઈ. વેરી મોસ્ટ MCQ નો તમે લાભ લઈ શકો, લાસ્ટ ટાઈમ રિવિઝન કરી શકો, સંપૂર્ણ સિલેબસ આધારિત આખું રિવિઝન તમને મળી જાય અને ઓછા ટાઈમની અંદર તમને પૂર્ણ થઈ જાય ભાઈ. બરોબર છે? કોન્ફિડન્સ તમારો બૂસ્ટ થઈ જાય અને કેલ્ક્યુલેશનમાં બઘડાટી બોલી જાય. આવતીકાલના પેપરની અંદર એ જ આપણો મેઇન હેતુ છે. 40 માંથી 40 માર્ક લેવાના છે ભાઈ. ચાલો નેક્સ્ટ. તો એના માટે 819મો ક્વેશ્ચનનો આન્સર આપવો પડશે. ત્રિકોણમિતિના પાયાનો નિત્યસમ કયો? કે ભાઈ પાયાનો નિત્યસમ કેવો કે જેના ઉપરથી બીજી નિત્યસમ બની હોય તો sin² θ + cos² θ બરાબર 1 થાય. બરોબર છે? આના ઉપરથી બીજી નિત્યસમ ફોર્મ્યુલા બની. જો આરે વચ્ચે પ્લસ સાઇન વાળી હો, વચ્ચે માઇનસ છે, ભૂલ ના થાય ભાઈ. આ બે ફોર્મ્યુલા જ ખોટી છે, વચ્ચે માઇનસ આવે. યાના ઉપરથી બને. એકવાર sin² વડે ભાગો, એકવાર cos² વડે ભાગો એટલે નવી નવી ઉત્પત્તિ થાય હે ને નિત્યસમની. ચાલો નેક્સ્ટ. 820મો ક્વેશ્ચન. 30 ના ઉછેદ કોણ એક પતંગ ચગી રહ્યો છે? હા, પતંગ ચગે છે ભાઈ. 30 ના ઉછેદ કોણે? જો દોરીની લંબાઈ 100 મીટર હોય, દોરીની લંબાઈ 100 મીટર છે. ચાલો દોરી સીધી ધારી લેવી તો પતંગની જમીનથી ઊંચાઈ કેટલી? આ h ગોતવાનો છે. સામેની બાજુ ગોતવાની છે. કર્ણ આપ્યો છે sin 30 બરાબર. બરાબર? આ શોર્ટકટ હમણાં એક બોલું છું, સાંભળજો ભાઈ. બરાબર છે? 1/2 h ના છેદમાં 100. h બરાબર 50. 30 ના ખૂણાની સામેની બાજુ, 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય. કેટલી હોય? અડધી. તો આ કેટલું આવી ગયું? 50 મીટર. કર્ણનું માપ છે ને એના કરતા અડધું. કોનું? તો કે 30 નો જે સામેનો ખૂણો છે ને એના કરતા, એટલે એનું માપ ટૂંકમાં મળશે. બરાબર? 100 નું અડધું કેટલું થાય? 50. 30 ની સામેનો ખૂણો, તો સોરી 30 નો જે ખૂણો છે એની સામેની બાજુ કર્ણના કરતા અડધા માપ ધરાવતું હશે. રેડી છે? ચાલો નેક્સ્ટ. 821મો ક્વેશ્ચન મિત્રો. જો વર્તુળનો પરિઘ 2πr અને ક્ષેત્રફળ πr². આંકડાકીય રીતે સમાન હોય, સમાન એટલે બરાબરની સાઈન ઠોકી દેવાની. ત્રિજ્યા ગોતી લેવાનો. પાઈ ગયા, એકવાર r ગયો. r બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. 2 એકમ. કેટલું આવશે ભાઈ? 2 એકમ આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો નેક્સ્ટ. 822મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગોલકનું પૃષ્ઠફળ તમને આપેલું છે. પૃષ્ઠફળ 4πr² બરાબર તમને 616 આપેલું છે. ત્રિજ્યા ગોતવાની છે. 616 22/7 અને અહીંયા 4. બરોબર છે? 11 કરી નાખો. આનું અડધું કરશો હે કેટલું થશે? 308. હજી આનું અડધું કરો 154. 11 વડે ભાગી શકાય 14. બરોબર છે? 14 ના અડધા 7 એટલે r બરાબર કેટલા આવ્યા મિત્રો? 7 આવી ગયા. કેટલા આવી ગયા? 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર આપણો ફાઇનલ જવાબ થશે ત્રિજ્યા. હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ. 823મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. અહીંયા મિત્રો ચોક્કસ ઘટનાની સંભાવના પૂછી છે. ચોક્કસ ઘટનાની સંભાવના બધાને આવડતી હોય. શ્યોર ઇવેન્ટ હંમેશને માટે બને. સૂર્ય પૂર્વમાં ઉગે છે ભાઈ, ભલે ઉગે, ઉગવાના જ છે દરેક દિવસે. એ ઓપ્શન સોરી સી ઓપ્શન એક આવશે. રેડી છે? ચાલો નેક્સ્ટ. 824મો ક્વેશ્ચન. બે અવિભાજ્ય સંખ્યાઓ p અને q નો લસા કેટલો? અવિભાજ્ય સંખ્યાનો જ્યારે લસા પૂછવામાં આવે ત્યારે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ગુસા પૂછવામાં આવે તો કમેન્ટની અંદર આન્સર આપવાનો છે ભાઈ. કમેન્ટની અંદર આન્સર આપવાનો છે કે બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય. આવતીકાલે પેપરમાં જોવા મળશે તમને. બરોબર છે? અત્યારે લસાની વાત છે તો p × q થશે. ગુસા કેટલો થશે એ તમારે કહેવાનું છે. 824 એક્સ્ટ્રા નો આન્સર આટલો છે એવું લખવાનું છે. રેડી છે? 824 એક્સ્ટ્રા ક્વેશ્ચનનો આન્સર આટલો છે. રેડી છે? ચાલો નેક્સ્ટ. 825મો ક્વેશ્ચન છે મિત્રો. 3x² - 7x + 4 ના શૂન્યનો સરવાળો α + β - b/a.
ચાલો ભાઈ -7 નિશાનીમાં ભૂલ થવાના ચાન્સીસ ખરી હો ભાઈ, નિશાનીમાં માઇનસ ની ધ્યાન રાખવાનું છે, માઇનસ પ્લસ થઈ જાય 7/3 સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 826મો ક્વેશ્ચન છે મિત્રો, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય આ પ્રમેય કોનો છે? આ પ્રમેય ભાઈ ખીચામાં કાઢેલા પાયથાગોરસ ભાઈનો છે. પાયથાગોરસ ભાઈનો ખીચામાં જ રાખી, શું કામ? કારણ કે હાલતા ચાલતા જરૂર પડે ભાઈ. રેડી છે? તો એના ઉપરથી આપણે આ પાયથાગોરસનો પ્રમેય સ્ટેટમેન્ટ આપેલું છે. નેક્સ્ટ 827મો ક્વેશ્ચન છે, 0.47 ઉપર 12, 0.47 એની ઉપર 12 p ના છેદમાં q સ્વરૂપમાં લખવું હોય તો મિત્રો શું કરવાનું? પહેલા તો આ જેટલા ઉપર 12 હોય એટલા ઉપર લખી રાખવાના, બરોબર. માની લો કે 12 ન હોય તો આમાંથી બાદ કરવાના, બરોબર છે. અને છેદમાં જેટલા ઉપર 12 છે એટલા નવડા લખવાના, તો 47/99 બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ધારો કે આવી રીતના હોત તો 0.47 ની માથે 12, તો 7 માંથી 4 બાદ કરવાના, છેદમાં 1 ઉપર 12 છે તો 1 નવડો, 12 નથી એવા 0. રેડી છે? 7 માંથી 4 જાય તો 3, 3 ના છેદમાં 9. આવી રીતના તમારે ખાસ જોવાનું છે. ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. -4,5 નું x અક્ષ પર લંબપાદ, x અક્ષનો લંબપાદ, ચાલો x અક્ષ પર લંબપાદ અહીંયા છે, આ -4,5 લંબપાદના અહીંયામાં લંબ તો -4,0 હો ભાઈ, બરોબર. જ્યારે તમને કોઈ અક્ષ ઉપર લંબપાદ પૂછેલા હોય તો એના સિવાયનો યામ છે 0 લઈ લેવાનો, પૂરું થઈ ગયું ભાઈ. -4,0 લંબ અંતર એ પૂછ્યો, લંબ અંતર પૂછે તો તેના સિવાયનો જે યામ છે એને માનાંકમાં પૂરી દેવાના, બરોબર. અહીં ધારો કે x અક્ષથી લંબ અંતર કીધું તો માનાંકમાં y આવ તો 5 જવાબ આવે, અને y અક્ષથી લંબ અંતર પૂછ્યું તો માનાંકમાં 4 બરાબર 4 થશે, બરાબર છે. માનાંકમાં -4 ટૂંકમાં એટલે 4 થશે. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ 829મો ક્વેશ્ચન, y બરાબર 5x - 3 ના ઉકેલોની સંખ્યા કેટલી? અહીંયા તમને દ્વિચલ સુરેખ સમીકરણ જોવા મળે છે. દ્વિચલ સુરેખ સમીકરણ ને અનંત ઉકેલ હોય, બરોબર છે. એક ચલ વાળું સુરેખ સમીકરણ હોય તો એક અને માત્ર એક જ ઉકેલ હોય. બે ચલ વાળા સુરેખ સમીકરણ યુગ્મ છે ત્યારે ચાન્સીસ રહે કે એક જ ઉકેલ હોઈ શકે, ઉકેલ ન પણ મળી શકે અને અનંત ઉકેલે હોઈ શકે. તો આવા ચાન્સીસ હોય યુગ્મ એટલે જોડીમાં હોય ત્યારે. ક્લિયર છે? અત્યારે એક જ સમીકરણ આપેલું છે ને એ સુરેખ છે એટલે અનંત ઉકેલ થશે, દ્વિચલ છે એટલા માટે. લાઈક કરવાનું બાકી હોય તો મિત્રો લાઈક કરી દેજો ભાઈ, ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ 830મો ક્વેશ્ચન જોઈએ. સમાંતર શ્રેણીમાં a બરાબર 2 છે, d બરાબર 2 છે. પ્રથમ 10 પદનો સરવાળો s10 મેળવવાનો છે. ચાલો 10 ના છેદમાં 2 કૌંસમાં પહેલું પદનું ડબલ કરો વત્તા 10 - 1 એટલે કે 9 અને d એટલે 2. બસ હિસાબ કરો, કામ પૂરું કરો. બગડી બધામાં ઉડાડો 10, 9 ને 2 11, 110 થશે, 110. રેડી છે ભાઈ? 110. કેલ્ક્યુલેશન લાંબુ ના થાય એક ખાસ જોવાનું, બરોબર છે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d. જો છેલ્લું પદ આપેલું હોય તો n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. આ રીતના તમારે ખાસ સૂત્ર આવડતા હોવા જોઈએ. રેડી છે ભાઈ? તો મિત્રો અહીંયા માસ્ટર બ્લાસ્ટર જે ક્લાસ હતો છેલ્લો, એને છેલ્લા દિવસનો જે ક્લાસ હતો તેમની આન્સર કી તમને જોવા મળે છે ભાઈ. રેડી રહ્યા? હા, જોઈ લેજો કે મિસ્ટેક નાના મોટી થઈ હોય તો તમે સુધારી શકો, અને આજના દિવસે સુધરી જાય તો આવતીકાલે તમને સારામાં સારું પેપર જાય ભાઈ, બરાબર છે. તો બેસ્ટ ઓફ લક સર્વે શિક્ષક મિત્રોને, બેસ્ટ ઓફ લક કે જેમની જે એક્સપેક્ટેશન છે તેમના કરતાં બમણું રિઝલ્ટ આવે ભાઈ, બમણું રિઝલ્ટ આવે એવી આશા મતલબ આપણે આજના લેક્ચરને વિરામ આપશું. ટાટ સેકન્ડની પરીક્ષા માટેની શાનદાર તૈયારી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. ખાસ અત્યાર સુધીના વિડીયો આપણે, જો તમારી પાસે ટાઈમ હોય તો જોઈ લેજો, જેમને નથી જોયેલા. અને આની જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેશું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અગાઉના લેક્ચરોની પણ બધી મૂકેલી છે, તો ખાસ ક્વિક રિવિઝન માટે તમે એનો ઉપયોગ કરી શકશો. 50 પ્રશ્નો વિદ્યાર્થીના આત્મવિશ્વાસને છે ને આમ આસમાને પહોંચાડી દે, બૂસ્ટ કરી દેશે. આજનો લેક્ચર પૂર્ણ થતા તમને બૂસ્ટિંગ મળ્યું હશે ભાઈ, 100% બૂસ્ટિંગ મળ્યું હશે. જો તમને બૂસ્ટિંગ મળ્યું ભાઈ તો વિડીયોને લાઈક કરી દેજો, ભૂલતા નહીં. જાતા વિડીયોને લાઈક કરી દેજો. મેથ વિથ કેટી સરને આવતીકાલે તમે યાદ કરશો. અત્યારે તમે કદાચ યાદ ન આવતું, આવતીકાલે 100% યાદ કરશો. જોજો ભાઈ, ધમાકેદાર રિઝલ્ટ માટેની તમને શુભકામના છે મિત્રો. ભગવાનને પ્રાર્થના કરી કે તમારા એક્સપેક્ટેશન કરતાં પણ બમણું રિઝલ્ટ આપે તમને. રેડી છે ભાઈ? તો આજના લેક્ચરને આ મિત્રો આપણે વિરામ આપશું. પ્રિલિમ્સ માટેની જે ટાટ સેકન્ડરીની તૈયારી હતી એ આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પાછા આપણે નવા લેક્ચરમાં ભેગા થશું. મેન્સની પ્રિપેરેશન માટે તમારે ક્યાંય જવાનું નથી. મેથ વિથ કેટી સર છે એ તમારી સાથે જ છે ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના લેક્ચરને વિરામ આપીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.